નમસ્કાર, જય ગણેશ દર્શક મિત્રો. વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમ એમાં હું શાસ્ત્રી મુકુંદ પંડ્યા આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આજે આપણે એક એવા સબ્જેક્ટ ઉપર વાત કરવાની છે કે લોકો ક્યાંક ને ક્યાંક એ દિશાથી ભયભીત થતા હોય છે. દક્ષિણ દિશા. અરે દક્ષિણાભિમુખ મકાન ન લેવાય, દક્ષિણાભિમુખ પ્લોટ ના લેવાય, દક્ષિણની ઓફિસ ના લેવાય, આવા દરેકના મનની અંદર અનેક જાતના વિચારો ચાલતા હોય છે. દર્શક મિત્રો, જ્યોતિષ શાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્ર મુજબ દક્ષિણ દિશાનું શું છે મહત્વ, દક્ષિણ દિશા કયા જાતકોને આપે લાભ, કયા જાતકોને આપે નુકસાન, દક્ષિણ દિશાથી લાભ મેળવવા માટે કયા ઉપાયો કરવા જોઈએ કે જેથી તમને સુંદર મજાનો લાભ મળી શકે અને તમારા કાર્યો સિદ્ધ થઈ શકે. દર્શક મિત્રો, દક્ષિણ દિશાનું આપણા જીવનની અંદર વિશેષ પ્રકારનું મહત્વ છે અને એ મહત્વ માટે, કારણ કે દક્ષિણ એટલે દક્ષિણા. તમે કોઈ પણ જગ્યાએ પૈસા લખાવો, નામ લખાવો તો શું થાય, તમારું નામ થાય. એટલે પ્રતિષ્ઠા માટેની જો કોઈ દિશા હોય તો એ દક્ષિણ દિશા છે અને આ દક્ષિણ દિશા તમારા જીવનમાં ઉત્તમ પ્રકારનો લાભ આપે છે. આ દક્ષિણ દિશા તમારા જીવનની અંદર ઘણી બધી વસ્તુઓ, ઘણી બધી તકલીફો પણ ઉત્પન્ન કરાવડાવે છે. કેવી રીતે, એનું શું છે મહત્વ, આ દરેક વિષય ઉપર વાત કરીએ. શરૂઆત આજના પંચાંગથી કરીએ. દર્શક મિત્રો, આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો આજે તારીખ 9/6/2024 અને રવિવારનો આજે દિવસ બની રહ્યો છે જ્યેષ્ઠ માસ, શુક્લ પક્ષ અને એની તૃતીયા કેતા આજે ત્રીજની તિથિ બની રહી છે. પુનર્વસુ નામનું નક્ષત્ર છે, વૃદ્ધિ નામનો યોગ છે, ગર નામનું કરણ છે. 12 રાશિઓનું ભવિષ્ય કથન જેના આધાર ઉપર કહેવામાં આવશે એવું ચંદ્રમાનું ભ્રમણ આજના દિવસની અંદર બપોરે 2:06 સુધી મિથુન રાશિની અંદર રહેશે અને ત્યારબાદ ચંદ્રમાનું ભ્રમણ કર્ક રાશિની અંદર રહેશે. એટલે આજે જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેમની રાશિ મિથુન રહેશે 2:06 સુધી અને ત્યારબાદ જે બાળકોનો જન્મ થશે તેમની રાશિ કર્ક રહેશે. 2:06 પહેલા જન્મનાર બાળકોના અક્ષર ક, છ અને ઘ અને 2:06 પછી જન્મનાર બાળકોના અક્ષર ડ અને હ. તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય, હર્ષમય, લાભમય રહે તેવી શુભકામના સાથે જય ગણેશ. દર્શક મિત્રો, વાત આપણે આજે કરી રહ્યા છીએ દક્ષિણ દિશાની. દર્શક મિત્રો, મુખ્ય 4 દિશા આપણે ગણીએ છીએ: પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ. હવે એની અંદર દક્ષિણ દિશા એનું વિશેષ પ્રકારની અંદર શાસ્ત્રોનું અંદર મહત્વ બતાવવામાં આવેલું છે. દક્ષિણ દિશા દાક્ષાયણી માં લક્ષ્મીજીનું એક નામ પણ છે ને એટલા માટે દર્શક મિત્રો દક્ષિણ દિશા આમ તો યમરાજા સાથે જોડાયેલી છે અને દક્ષિણ દિશા એ પિતૃઓની દિશા, કારણ કે નૈઋત્ય ખૂણો એ દક્ષિણ દિશાની અંદર આવતો એટલે પિતૃઓ સાથે પણ જોડાયેલો છે. જ્યોતિષ શાસ્ત્રની અંદર દક્ષિણ દિશાનો સંબંધ મંગળ ગ્રહ સાથે છે. જે વ્યક્તિનો મંગળ સારો હોય આવા વ્યક્તિઓને દક્ષિણ દિશા સ્વતઃ પોતાની રીતે સારો એવો લાભ આપતી હોય છે. દર્શક મિત્રો, આમ તો લોકો આ દિશાને સારી નથી માનતા, એવું વિચારે છે કે નહીં, દક્ષિણનું મકાન ન લેવાય, દક્ષિણની ઓફિસ ન લેવાય. પરંતુ આ જ દક્ષિણ દિશા તમને રોડપતિમાંથી કરોડપતિ બનાવી શકે. આ જ દક્ષિણ દિશા તમારા જીવનનો ભાગ્યનો દરવાજો ખોલી શકે. કારણ કે તમારો મંગળ સારો છે તો આ દક્ષિણ દિશા તમને સારો લાભ આપે ને એટલા માટે ઘણા બધા લોકો દક્ષિણનો પ્લોટ લેવા માટે, ઘણા લોકો દક્ષિણનું મકાન લેવા માટે ક્યાંક ને ક્યાંક જીવનની અંદર એવું વિચારતા હોય કે નહીં, અમારે આ ન લેવો જોઈએ, એનાથી અમારા જીવનની અંદર સમસ્યાઓ સર્જાય છે. દર્શક મિત્રો, દક્ષિણ દિશા કોઈ પણ દિશા અશુભ નથી. પછી એ પૂર્વ હોય, પશ્ચિમ હોય, ઉત્તર હોય, દક્ષિણ હોય, ઈશાન હોય, અગ્નિ હોય, નૈઋત્ય હોય કે વાયવ્ય હોય, કોઈ પણ દિશા અશુભ નથી. દરેક દિશા આપણા માટે શુભ છે. પરંતુ કયા જાતકોને કઈ દિશા લાભ આપે આ જ વસ્તુ મહત્વની છે. ઘણા લોકો પૂર્વના મકાનમાં રહેવા જાય અને સમસ્યા ઉત્પન્ન થાય, કારણ કે એનો સૂર્ય તકલીફ વાળો હોય એટલા માટે એને પ્રોબ્લેમ્સ કરાવડાવે. ઘણા લોકો પશ્ચિમના મકાનની અંદર રહેવા જાય અને એના જીવનની અંદર સમસ્યા ઉત્પન્ન થાય, એનો શનિ ખરાબ હોય એટલે સમસ્યા ઉત્પન્ન થાય. હવે દક્ષિણ દિશા ખરાબ નથી, દરેક દિશાઓ સારી છે. દરેક દિશાથી તમે લાભ મેળવી શકો છો. આપણે એવું વિચારીએ કે આપણી બોડીની અંદર હાથ ના હોય તો ચાલે ના ચાલે. આપણે એવું વિચારીએ આંખ ના હોય તો ચાલે ના ચાલે. તો દર્શક મિત્રો, દરેક વસ્તુ આપણી બોડીની અંદર જેમ અલગ અલગ પાર્ટ્સ આપણા છે એની પણ જરૂરિયાત છે, એવી રીતે દરેક દિશાઓની જરૂર છે. કારણ કે 5 તત્વથી આ બોડી બનેલી છે, 5 તત્વથી આ શરીરની સાથે સાથે આ પૃથ્વી બનેલી છે અને 5 તત્વથી જ આપણું ઘર બનેલું છે. આ 5 તત્વને અલગ અલગ દિશાઓ દ્વારા આપણે બેલેન્સ કરવાના હોય ને એના દ્વારા આપણા જીવનમાં લાભ મેળવી શકીએ. ઘણા લોકોને કર્જની સમસ્યા હોય તો દક્ષિણનો દોષ હોય, ઘણા લોકોને કોર્ટ કચેરીને લગતી સમસ્યા હોય તો દક્ષિણનો દોષ હોય. કારણ કે દક્ષિણ દિશા છે એ તમારી પ્રતિષ્ઠાની અંદર ક્યાંક ને ક્યાંક જો એની અંદર રહેલો દોષ તમારી પ્રતિષ્ઠાની અંદર હાનિ કરાવે છે. દક્ષિણ દિશાની અંદર રહેલો દોષ તમને
કર્જની સમસ્યા ઉત્પન્ન કરાવડાવે છે. દક્ષિણ દિશાની અંદર રહેલો દોષ તમારા જીવનની અંદર એક્સિડેન્ટલી પ્રોબ્લેમ્સ ક્રિએટ કરાવડાવે છે. દક્ષિણ દિશાની અંદર રહેલો દોષ કોર્ટ કચેરીને લગતી સમસ્યા ઉત્પન્ન કરાવે છે. દક્ષિણ દિશાની અંદર રહેલો દોષ તમારા ઘરની અંદર અશાંતિનું વાતાવરણ ઉત્પન્ન કરાવડાવે છે. એટલે દર્શક મિત્રો, દક્ષિણ દિશા બહુ જ મહત્વની દિશા છે. અને જો આ દક્ષિણ દિશાને આપણે સારી રીતે સાચવી લઈએ, આ દક્ષિણ દિશાને આપણે પોઝિટિવ રાખીએ, અને જો તમારો મંગળ સારો હોય અને એમાંય તમે દક્ષિણાભિમુખ મકાન છે કે દક્ષિણાભિમુખ ઘર છે કે દક્ષિણાભિમુખ ઓફિસ છે લઈ લો તો સોનામાં સુગંધ ભળી જાય, પોઝિટિવ રિઝલ્ટ તમને મળી શકે. દર્શક મિત્રો, દક્ષિણ દિશા આપણા શાસ્ત્રોની અંદર દક્ષિણ દિશાનું વિશેષ મહત્વ છે. દક્ષિણ પૂર્વની દિશા, જેને આપણે અગ્નિખૂણો કહીએ છીએ, જે જગ્યાએ રસોડું હોવું જોઈએ, લિક્વિડિટી, કારણ કે ત્યાંથી આપણને લિક્વિડિટી પ્રાપ્ત થાય, પૈસા મેળવવા માટેની દિશા એટલે અગ્નિખૂણો. અને આ અગ્નિખૂણાની અંદર રહેલો દોષ લિક્વિડિટીને લગતી સમસ્યા સર્જાવે, પુરુષોને ડાયજેશનને લગતી સમસ્યા સર્જાવે, પ્રતિષ્ઠાને લગતી સમસ્યા સર્જાવે, બહેનોને શારીરિક સમસ્યા સર્જાવે. નૈઋત્ય દિશા, જેને આપણે દક્ષિણ પશ્ચિમની દિશા કહીએ છીએ, જે પિતૃઓની દિશા ગણવામાં આવે છે, એ નૈઋત્ય દિશા પણ દક્ષિણમાં આવે. એટલે અગ્નિ ખૂણાથી દક્ષિણ દિશા ચાલુ થાય તો નૈઋત્ય ખૂણા સુધી આને દક્ષિણ દિશા કહેવામાં આવે છે. અને આ જ દક્ષિણ દિશા તમારા જીવનની અંદર પોઝિટિવ રિઝલ્ટ પણ આપી શકે છે. દર્શક મિત્રો, અગ્નિ ખૂણો એ મુખ્યત્વે આપણા જીવનની અંદર લિક્વિડિટી માટેનો ખૂણો કહેવાય છે. અહીંયા આપણું રસોડું હોવું જોઈએ. કોઈ પણ વ્યક્તિ જો અહીંયા રસોડું ન હોય તો એ જગ્યાએ લાલ કલરનો બલ્બ લગાવે તો અગ્નિ ખૂણાની જે એનર્જી છે એને તમે બેલેન્સ કરી શકો. એના દ્વારા લિક્વિડિટીને લગતી સમસ્યા હોય, પૈસાને લગતી સમસ્યા હોય, આર્થિક સમસ્યાઓથી તમે પીડાઈ રહ્યા હોય તો એ આર્થિક સમસ્યાઓ અવશ્ય તમારી ફલીભૂત થાય ને તમારી એ સમસ્યામાં તમને રાહત મળી શકે. હવે ઘણા લોકો શું કરે, પોતાના છોકરાઓનો બેડરૂમ અગ્નિ ખૂણાની અંદર બનાવતા હોય છે. અમે ઘણી જગ્યાએ વાસ્તુ વિઝિટ કરવા માટે જઈએ અલગ અલગ ગામમાં, ત્યારે અમે આ વસ્તુ જોઈ છે કે તે અગ્નિ ખૂણાની અંદર એના છોકરાનો બેડરૂમ હોય. હવે નવપરિણીત દંપતીનો અગ્નિ ખૂણાની અંદર તમે બેડરૂમ રાખો એટલે બંને વચ્ચે ઝઘડા થવાના છે, સમસ્યા ઉત્પન્ન થવાની છે અને ક્યાંક ને ક્યાંક તકલીફો પણ રહી શકે છે. આ બેડરૂમ જો કુંવારા દીકરા દીકરી હોય તો એનો બેડરૂમ તમે અગ્નિ ખૂણામાં રાખી શકો. પરણેલ વ્યક્તિનો બેડરૂમ ક્યારેય પણ તમારે તમારા દીકરા દીકરીનો અગ્નિ ખૂણાની અંદર ન રાખવો જોઈએ. દર્શક મિત્રો, દક્ષિણ અને પશ્ચિમની દિશા, જે નૈઋત્ય દિશા, એ પણ દક્ષિણ દિશાની અંદર આવે છે. આ પૃથ્વી તત્વ સાથે જોડાયેલી દિશા છે. અહીંયા નૈઋત્ય દિશા જે ધન માટે, આર્થિક સબળતા માટેની ઉત્તમ દિશા ગણવામાં આવે છે. અને આ દિશાની અંદર ઘરના મુખ્ય વ્યક્તિ હોય, આ મુખ્ય વ્યક્તિ પોતે રહી શકે છે, એનો બેડરૂમ બનાવી શકે છે, જેથી પોતે સ્વતંત્ર નિર્ણય લઈ શકે. આ દિશાની અંદર તમે તિજોરી રાખી શકો છો, પિગી બેંક રાખી શકો છો, જેથી તમને સારો લાભ મળતો જણાય. દર્શક મિત્રો, જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્રની અંદર દક્ષિણ દિશા એને સમૃદ્ધિની દિશા ગણવામાં આવી છે. જે વ્યક્તિને પૈસાનું સુખ સારું જોતું હોય, જે વ્યક્તિને પોતાનું વર્ચસ્વ સારું જમાવવું હોય, જે વ્યક્તિને પોતાના જીવનની અંદર લાભ જોતો હોય, એના માટે દક્ષિણ દિશા પોઝિટિવ હોવી બહુ જ જરૂરી છે. દક્ષિણ દિશા માન, સન્માન, પ્રતિષ્ઠા આપનારી દિશા છે. દક્ષિણ દિશા તમને રોજગારી, વ્યવસાય આપનારી દિશા છે. અને દક્ષિણ દિશા તમને સારું સ્વાસ્થ્ય આપનારી દિશા છે. એટલા માટે દક્ષિણ દિશા જો સારી હોય તો તમને ઉત્તમ પ્રકારનો લાભ મળી શકે છે. જેને દક્ષિણ દિશા શૂટ થાય આવા વ્યક્તિઓ સૌભાગ્યશાળી હોય છે. આવા વ્યક્તિઓને સુંદર મજાનો લાભ મળતો હોય છે અને આવા વ્યક્તિઓ પોતાના જીવનની અંદર પોઝિટિવ રિઝલ્ટો ઘણા બધા મેળવી શકતા હોય. જેને દક્ષિણ દિશા શૂટ કરતી હોય આવા વ્યક્તિઓ કોન્ફિડન્શિયલ હોય, આવા વ્યક્તિઓ સાહસની અંદર વધારે માનનારા હોય ને પોતાના જીવનમાં પોતે સારો લાભ પણ સાહસ દ્વારા મેળવી શકતા હોય. એવું નથી કહેતા કે સાહસ વગર સિદ્ધિ નથી, તો આ સિદ્ધિ મેળવવા માટે સાહસ કરવું પડે ને સાહસ માટે દક્ષિણ દિશા સારી હોવી જોઈએ. દર્શક મિત્રો, આજે આપણે દક્ષિણ દિશા વિશે જ વાત કરવાના છીએ. દક્ષિણ દિશાથી લાભ મેળવવા માટેના ઉપાયો વિશે ચર્ચા કરવાના છીએ. તમારા ઘરની, તમારી ઓફિસની, તમારી ફેક્ટરીની દક્ષિણ દિશા છે તો કયા ઉપાય કરવા વિષય ઉપર પણ આપણે ચર્ચા કરીશું. પરંતુ એ પહેલા વાત કરી લઈએ. દર્શક મિત્રો, ઘણી બધી વસ્તુઓ એવી હોય છે કે જે વસ્તુઓ આપણે દક્ષિણ દિશાની અંદર નથી રાખી શકતા. જો એ વસ્તુઓને આપણે દક્ષિણ દિશાની અંદર રાખીએ તો આપણા જીવનની અંદર સમસ્યાઓ સર્જાતી હોય છે, આપણા જીવનની અંદર તકલીફ આવતી હોય છે અને આપણા જીવનની અંદર એના લીધે પ્રોબ્લેમ્સો ક્રિએટ થતા હોય છે. તો કઈ વસ્તુઓ ન રાખવી જોઈએ, કયા ઉપાયો કરવા જોઈએ, આ દરેક વિષય ઉપર વાત કરવી છે. મિત્રો, આજે આપણે વાત કરી રહ્યા છીએ દક્ષિણ દિશાની.
વાસ્તુશાસ્ત્ર મુજબ જોવા જઈએ દર્શક મિત્રો તો દક્ષિણ દિશા જીવનની અંદર ઘણો બધો લાભ આપતી દિશા છે. આ દિશાની અંદર ક્યાંક ને ક્યાંક કોઈ પણ ખરાબ મશીનરી તમારી ફેક્ટરીની અંદર ન રાખવી જોઈએ અથવા તમારા ઘરની અંદર ખરાબ વસ્તુઓ ક્યારેય દક્ષિણ દિશાની અંદર ન રાખવી જોઈએ, નહીતર તમને આર્થિક સમસ્યાઓ સર્જાઈ શકે એમ છે. ઘરની અંદર તમારા જૂના કબાટ કે કોઈ પણ કચરો દક્ષિણ દિશાની અંદર રાખવાથી આર્થિક પરેશાનીનો તમારે સામનો કરવો પડી શકે એમ છે. તમારા જીવનની અંદર ઉત્તમ પ્રકારનો લાભ મેળવવા માટે દક્ષિણ પશ્ચિમ દિશા એટલે કે નૈઋત્ય દિશાની અંદર પિતૃઓના ફોટા રાખવા જોઈએ, દક્ષિણ દિશાને સાફ સુથરી રાખવી જોઈએ, પોઝિટિવ તમને લાભ મળતો જણાય. આ જ સબ્જેક્ટ પર વાત કરીએ. વાત એક કોલર મિત્ર સાથે કરી લઈએ. હેલો હેલો, જય ગણેશ, જય ગુરુ જય મહારાજ. ગણેશ, બોલો. હા, મારા ભાઈ માટે પૂછવું હતું. નામ, તારીખ, એની સમય, જન્મ સ્થળ. તારીખ છે 24 સપ્ટેમ્બર 1993. ઓકે. સમય, સમય રાત્રે 9:56. જન્મનું સ્થળ. વિસનગર, મહેસાણા જિલ્લો. ઓકે. શું પ્રશ્ન હતો? એમને 2017માં મેરેજ કર્યા હતા, પછી ડિવોર્સ લીધા છે, તો હવે ફરી લગ્ન ક્યારે આવે છે? જો હું ઘણી વખત મારા ટીવી પ્રોગ્રામની અંદર આ વસ્તુ ખાસ કહેતો હોઉં છું કે કોઈ પણ વ્યક્તિના જન્માક્ષરમાં જ્યારે 7મું સ્થાન બગડેલું હોય, શનિ સૂર્યનો સંઘર્ષ યોગ હોય, 7મા સ્થાનમાં રાહુ હોય, 7મા સ્થાનમાં કેતુ હોય, તો દાંપત્ય જીવનની અંદર સમસ્યાઓ સર્જાવાની છે. હવે તમારા ભાઈની કુંડલીની અંદર સપ્તમાધિપતિ મંગળ 6ઠા સ્થાનમાં બિરાજમાન છે, ખાડાના સ્થાનમાં છે. 7મા સ્થાનની અંદર રાહુ મહારાજ બિરાજમાન છે. લગ્ન માટે નવમાંશ કુંડલી જોવી બહુ જરૂરી હોય, અને આ નવમાંશ કુંડલીની અંદર 7મા સ્થાનમાં શનિ કેતુનો શ્રાપિત દોષ છે, જેના લીધે ઓલરેડી એના ડિવોર્સ થઈ ચૂક્યા. બીજો લગ્નનો યોગ ઓલરેડી જુલાઈ 2024 પછી ચાલુ થવા જઈ રહ્યો છે. પરંતુ લગ્ન જીવન સારું ચાલે, દાંપત્ય જીવનમાં સમસ્યા ન સર્જાય, એના માટેના અમુક ઉપાયો એમણે કરવા જરૂરી છે. શનિની 10મી દ્રષ્ટિ રાહુ ઉપર પડે છે, એટલે શનિ રાહુનો શ્રાપિત દોષ બની રહ્યો છે. શ્રાપિત દોષની પૂજા કોઈ પણ ભૂદેવ પાસે આપ અવશ્ય કરાવો. ઘરના મંદિરની અંદર એક ચાંદીની નાનકડી એવી લગડી પલાળીને ગંગાજળની અંદર મૂકી દો, પોઝિટિવ રિઝલ્ટ મળશે, રાહુની અસર દૂર થશે. અને રોજને માટે એના કપાળમાં હળદર અને કેસરવાળું તિલક કરવાનું કહેજો, જેથી પહેલા સ્થાનમાં રહેલો કેતુ જીવનમાં સમસ્યાઓ ન સર્જાવે ને દાંપત્ય જીવનની તકલીફો દૂર થાય, પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. લગ્ન માટે વૃષભ રાશિ, સિંહ રાશિ, ધન રાશિ ને મીન રાશિ, આ 4 રાશિ સાથે ઉત્તમ પ્રકારની લેણાદેણી બની રહી છે. એક તમારા ભાઈને ટચલીની બાજુની આંગળી, જેને આપણે રિંગ ફિંગર કહીએ છીએ, આની અંદર બુધનો નંગ આજુબાજુમાં ડાયમંડ, અમેરિકન ડાયમંડ, ઓરિજિનલ નહીં, અમેરિકન ડાયમંડ મૂકીને પહેરાવી દેજો, પોઝિટિવ લાભ મળતો જણાશે. દર્શક મિત્રો, દક્ષિણ દિશા, દક્ષિણ દિશા તમારા માટે લાભની દિશા છે. હવે કોઈ વ્યક્તિને દક્ષિણાભિમુખ મકાનો એટલે ઘરની બહાર નીકળતા હોય અને દક્ષિણ દિશા આવતી હોય એ મકાન હોય, જોજો કંપાસમાં ચેક કરવાનું, ઘરની તમે બહાર નીકળો ને એક્ઝેક્ટ સાઉથ આવતું હોય, કારણ કે દરેક ગામ 15 થી 20 ડિગ્રી અથવા 10 ડિગ્રી ક્રોસ છે, જેના લીધે સાઉથ વેસ્ટ આવતું હોય કે સાઉથ ઈસ્ટ આવતું હોય તો વળી પાછું ફરી જશે. જો એક્ઝેક્ટ સાઉથ આવતું હોય તો 5 મુખી હનુમાનનો ફોટો તમારા ઘરના મુખ્ય ગેટ ઉપર લગાડવો જોઈએ. એના દ્વારા તમારા ઘરમાં સમૃદ્ધિ આવે છે, તમારા ઘરમાં નેગેટિવિટી દૂર થાય છે, તમારા ઘરની અંદર પોઝિટિવિટી આવે છે અને તમારા કાર્યો અવશ્ય સિદ્ધ થાય છે. જો ઘરના મુખ્ય દરવાજા ઉપર ન લગાડી શકો તો જ્યારે તમે ઘરની અંદર એન્ટર થાવ તો એક્ઝેક્ટ સામે તમને 5 મુખી હનુમાન દાદાના દર્શન થાય એવી રીતનો ફોટો લગાડવાથી અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. વાત દર્શક મિત્રો આપણે કરવી છે કોલર મિત્ર સાથે, સમસ્યાનું સમાધાન કરીએ. હેલો, જય ગણેશ. જય ગણેશ મહારાજ, જય ગણેશ. બોલો. મારી બેન નું નામ છે પાયલ, એની જન્મ તારીખ છે 17/10/98. 17/10/1998. સમય સાંજે 7 વાગે. અને 1900. જન્મનું સ્થળ અમદાવાદ. શું પ્રશ્ન હતો? એના લગ્નના યોગ ક્યારે છે અને કઈ રાશિ સાથે છે લેણા દેણી અને કઈ દિશામાં છે? પહેલી વસ્તુ તો તમારી બેનના જન્માક્ષરમાં શનિ સૂર્યનો સંઘર્ષ યોગ છે.
કોઈ પણ વ્યક્તિની કુંડલીની અંદર જ્યારે શનિ અને સૂર્ય સાથે હોય, શનિની ત્રીજી દ્રષ્ટિ, શનિની 7મી દ્રષ્ટિ, શનિની 10મી દ્રષ્ટિ સૂર્ય ઉપર પડતી હોય તો શનિ સૂર્યનો સંઘર્ષ યોગ દાંપત્ય જીવનની અંદર વૈચારિક મતભેદો ઉત્પન્ન કરાવડાવે. શનિ સૂર્યનો સંઘર્ષ યોગ છે જે દાંપત્ય જીવનમાં તકલીફ કરાવે, લગ્નમાં વિલંબ વિચ્છેદ જેવી સ્થિતિનું સર્જન કરાવે. ચંદ્ર રાહુનો ગ્રહણ યોગ છે, મન દ્વિધામય કરાવે. મંગળ રાહુ સાથે છે, આવડત હોવા છતાં અમુક સમયે વ્યક્ત કરવામાં સમસ્યા ઉત્પન્ન થાય. મેષ લગ્નની કુંડલી છે, સાયન્ટિફિકલી રીઝન દ્વારા વસ્તુ ઉપર વિશ્વાસ બેસે, બાકી ભરોસો ન બેસે. હવે એનું લગ્ન જીવન સારું ચાલે, દાંપત્ય જીવનમાં સારો લાભ મળે એ માટે શનિ સૂર્ય સંઘર્ષ યોગ, મંગળ રાહુ અંગારક યોગ, ચંદ્ર રાહુ ગ્રહણ યોગ અને ગુરુ કેતુ વિપ્ર ચાંડાલ યોગ એની પૂજા અવશ્ય કરો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. દર પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુના 1108 નામનો જપ કરવો, એનાથી સારો લાભ મળી શકે. બની શકે ત્યાં સુધી ઘરના નૈઋત્ય ખૂણાની અંદર ઊંચો નૈઋત્ય ખૂણો હોય તો વધારે સારું, ને પિતૃઓનો ફોટો નૈઋત્ય ખૂણાની અંદર રખાવડાવજો, અવશ્ય સારો લાભ મળશે. સારા પાત્ર સાથે લગ્ન થશે ને કન્યા, ધન, મેષ અને કર્ક આ 4 રાશિ સાથે ઉત્તમ પ્રકારની લેણાદેણી રહેતી જણાશે. કોલર મિત્ર સાથે વાત કરવી છે, સમસ્યાનું સમાધાન મેળવવું છે. પહેલા આપને જણાવી દઉં દર્શક મિત્રો, જેને મને જૂનાગઢમાં મળવું હોય આવતા મંગળવારે એટલે કે કાલ લઈને પરમ દિવસે હું તમને જૂનાગઢમાં મળીશ અને આવતા બુધવારના દિવસે હું તમને રાજકોટમાં મળીશ. ફોન ઉપર અપોઇન્ટમેન્ટ નોંધાવી શકો છો. કોલર મિત્ર સાથે વાત કરી લઈએ. હલો હેલો, જય ગણેશ. જય ગણેશ. હાજી હું કેતન બોલું છું દાણુથી. બોલો જન્મ ને. તારીખ છે મારી 7 સપ્ટેમ્બર 69. 7 જન્મ સમય સપ્ટેમ્બર છે સવારે 69. સમય સવારે 5:10 અને જન્મનું જન્મ સ્થળ છે સ્થળ? દાણુ રોડ, મહારાષ્ટ્ર. શું પ્રશ્ન હતો? મારા લગભગ 30 વર્ષની નોકરી થઈ ગઈ. મારા લગ્ન 1996 થયા મે મહિનામાં. મારી વાઇફની રાશિ પણ મિથુન રાશિ છે અને એનું મૃગશીર્ષ નક્ષત્ર છે. મારી મોટી છોકરી છે એની કુંભ રાશિ છે અને એક નાનો છોકરો છે એની તુલા રાશિ. સાહેબ પ્રશ્ન શું છે? મારે આખા કુટુંબની રાશિઓ હા. નથી સાંભળવી, કારણ કે એમાં તો 12 રાશિ આવી જાય. ના, મારા પણ- પ્રભુ નહીં આવી જાય એમ કહો મને. હે અને આમાં 30 વર્ષ થઈ ગયા નોકરીમાં, કઈ વધારે મૂડી બચાવી નથી શકતો. તો મારું પોતાનું ઘર થશે કે નહીં? હા એમ કોને મારા પ્રભુ. ચલો જન્માક્ષરની વાત કરીએ. સૂર્ય કેતુનો ગ્રહણ યોગ પહેલા સ્થાનની અંદર છે, ચોથા સ્થાનની અંદર વૃશ્ચિક રાશિનો મંગળ છે. જમીન મકાનની સુખાકારી સારી મળી શકે. અત્યારે ઓલરેડી તમારે શુક્રની મહાદશા ચાલી રહી છે. આની પહેલા તમારે કેતુની મહાદશા હતી જે 2013 થી 2020 સુધી હતી. કેતુ પહેલા સ્થાનમાં છે, જે તમને સ્ટ્રગલ કરાવ્યું, મહેનત કરાવ્યું, પરિશ્રમ કરાવ્યો. હવે શુક્રની મહાદશા તમારે ઓલરેડી 2020 8મા મહિનાથી ચાલુ થઈ છે. ધીમે 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 ફળ આપવાનું ચાલુ કર્યું છે. આપ ચિંતા ન કરો. શુક્રની મહાદશાની અંદર પ્રત્યંતર દશા અત્યારે ઓલરેડી સૂર્યની ચાલી રહી છે અને શુક્રમાં ચંદ્રની મહાદશા 21/12/2024 થી ચાલુ થશે. એ પછી તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. તમારું ઘરનું મકાન થાય એવા સંપૂર્ણ યોગો છે. ગ્રહણ યોગની પૂજા અવશ્ય કરાવી લેજો. ઉતાવળિયા નિર્ણયો ન કરતા. રોજ સવારના સૂર્યનારાયણ ભગવાનને જલ ચડાવજો, પોઝિટિવ લાભ રહેશે. વાત કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો હેલો, જય ગણેશ. જય ગણેશ. હા, જય ગણેશ. જય શ્રી કૃષ્ણ. મારા દીકરાનું પૂછવાનું છે. નામ, તારીખ, સમય, સ્થળ મોબાઈલ આગળ મોઢું રાખીને કહેજો. ઉત્તમ. જન્મ તારીખ નામ ઉત્તમ છે. 13/8/2001. 13/8/2001. સમય વહેલી સવારે 4:40 થી 42. વહેલી સવારે 4:40 થી 42. જન્મનું સ્થળ જેતપુર, રાજકોટ જિલ્લો. ઓકે. તમે જુનાગઢની બાજુ માર્યો તો જુનાગઢના લોકો તો આમ સિંહની ગર્જના જેવા કરતા હોય. બેન કેમ તમારો અવાજ ધીમો ધીમો આવે? ચા પાણી નથી પીધા? હું પી લીધા, નાસ્તો કરી લીધો ને તમારે 8 વાગ્યા તો નવરી થઈને બેહી ગયો. અરે વાહ વાહ વાહ, ખૂબ ખૂબ આભાર દર્શકોનો. જયારે રૂબરૂ મળવા આવે ત્યારે ઘણા બધા લોકો કહેતા હોય કે બધું કામ પડતું મૂકીને અમે ભવિષ્ય દર્શન જોઈએ છીએ. સારું કહેવાય. બેન શું પ્રશ્ન હતો? બાબાને સરકારી નોકરીના યોગ છે, ક્યારે છે અને શું છે એનું ભવિષ્ય એ જાણવું છે. ચલો જન્માક્ષરની વાત કરીએ. કર્ક લગ્નની કુંડલીમાં સૂર્ય મહારાજ પહેલા સ્થાનમાં બિરાજમાન છે.
ચંદ્ર શનિનો વિષયોગ લાભસ્થાનની અંદર છે, વ્યયસ્થાનની અંદર શુક્ર રાહુ ગુરુ એટલે કે ગુરુ રાહુનો વિપ્રચાંડાલ યોગ છે, ધનસ્થાનની અંદર સિંહ રાશિનો બુધ બેઠો છે, પંચમ સ્થાનની અંદર વૃશ્ચિક રાશિનો મંગળ છે અને છઠ્ઠા સ્થાનની અંદર ધનુ રાશિનો કેતુ વિરાજમાન છે. હવે બેન, ગવર્મેન્ટ જોબ માટે હંમેશા સૂર્ય ગ્રહ સારો હોવો જોઈએ. જ્યારે સૂર્ય પોઝિટિવ રિઝલ્ટ આપતો હોય તો ગવર્મેન્ટ તરફથી તમને ફાયદો મળી શકે. કર્કનો સૂર્ય વિરાજમાન છે અને ઓલરેડી શુક્ર મહારાજ, ચંદ્ર મહારાજ અને સૂર્ય મહારાજ ને બુધ મહારાજ, આ ચારે ચારનો પરિવર્તન યોગ બની રહ્યો છે. એટલે કે વ્યય, લાભ, ધન અને તનુ, આ ચારે ચાર સ્થાનનો પરિવર્તન યોગ છે. એટલે ગવર્મેન્ટ જોબના યોગ તો છે, પરંતુ એન્ડ મુમેન્ટ ઉપર કામ આવીને અટકી જાય. 1 માર્ક માટે, અડધા માર્ક માટે, થોડાક માટે કામ આવીને અટકી જાય. કારણ કે લાભસ્થાનમાં ચંદ્ર શનિનો વિષયોગ બની રહ્યો છે. ચંદ્ર શનિના વિષયોગની પૂજા કરવી અને ગુરુ રાહુના વિપ્રચાંડાલ યોગની પૂજા કરવી એમના માટે હિતાવહ રહેશે. રોજ ભગવાન શંકરની આરાધના કરવી એમના માટે લાભદાયી છે. રોજ ભગવાન શંકરના મંદિરે જઈ ચોખ્ખું જલ, શુદ્ધ જલ ભગવાન શિવ ઉપર અર્પણ કરવું જોઈએ. અંદર નથી કાળા તલ નાખવાના, નથી દૂધ નાખવાનું, એ જલ એને અર્પણ કરવાનું છે. અને બને ત્યાં સુધી શનિવારના દિવસે પક્ષીઓને પિંજરામાંથી મુક્ત કરાવડાવો. પોઝિટિવ રિઝલ્ટ મળશે ને અવશ્ય આને સુંદર મજાના જોબના, નોકરીના સારા યોગો બની રહ્યા છે. કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો હેલો, જય ગણેશ. જય ગણેશ. મુકુંદભાઈ બોલો બેન, મારે મારા બાબા વિશે પૂછવું છે. તમારા બાબાનું નામ, અક્ષય, જન્મ તારીખ, 20/2/99, સમય સમય સાંજે 7:39, 1939, જન્મનું સ્થળ. 10. શું પ્રશ્ન હતો બેન? આ લગ્નના સારા યોગ ક્યારે ચાલુ થાય છે? લગ્ન કરી જ નાખવા છે? હા, કરવા છે ને ભાઈ. 25 વર્ષનો હા, થઈ તો છોકરો ગયો. શું કરે છે હવે? અત્યારે જોબ કરે છે. જોબ કરે છે. ચાલો, કઈ વાંધો નહીં. હવે આપણે લગ્નના યોગ વિશે જાણી લઈએ. દર્શક મિત્રો, સ્વાભાવિક રીતે માતા પિતા જ્યારે બાળક નાનું હોય ત્યારે અભ્યાસની ચિંતા હોય, થોડુંક મોટું થાય એટલે લગ્નની ચિંતા હોય, લગ્ન થઈ જાય પછી નોકરીની, વ્યવસાયની ચિંતા હોય, એ થઈ જાય એટલે સંતાનની ચિંતા હોય. એટલે ક્યાંક ને ક્યાંક માતા પિતાને પોતાના સંતાનો અંગે એન્ડ મુમેન્ટ સુધી ચિંતાઓનું પ્રમાણ રહેવાનું જ છે. વાત આપણે આમના જન્માક્ષરની કરીએ. જન્માક્ષર મુજબ જોઈએ તો સિંહ લગ્નની કુંડલી છે. સપ્તમ સ્થાનની અંદર સૂર્ય બુધનો બુધાદિત્ય યોગ બની રહ્યો છે. ભાગ્યસ્થાનની અંદર ચંદ્ર શનિનો વિષયોગ છે. હવે સ્વાભાવિક રીતે સપ્તમાધિપતિ શનિ ચંદ્રની સાથે બિરાજમાન છે. લગ્ન માટે ચંદ્ર અને ગુરુ કારક, દાંપત્ય જીવન ટકાવવા માટે શુક્ર મહારાજ કારક, જેના લીધે લગ્નમાં વિલંબ વિચ્છેદ જેવી સ્થિતિનું સર્જન કરાવડાવે. 90-99% લગ્નની વાતો આવીને અટકી જાય. વૃશ્ચિક રાશિ, કુંભ રાશિ, મિથુન રાશિ અને કન્યા રાશિ, આ ચાર રાશિ સાથે ઉત્તમ પ્રકારની લેણાદેણી બની રહી છે. ગુરુનો ઓરિજિનલ પોખરાજ ફર્સ્ટ ફિંગરની અંદર ધારણ કરાવી દેવો એમના માટે હિતાવહ રહેશે. વિષયોગની પૂજા કરવાથી એને સારો લાભ મળી શકશે. ઉત્તમ પ્રકારનો ફાયદો પ્રાપ્ત થતો જણાશે. વાત કુંભ રાશિની કરીએ. કુંભ દર્શક મિત્રો, આપણે કરી રહ્યા છીએ આજે ખાસ દક્ષિણ દિશાની. દક્ષિણ દિશા આપણા જીવનની અંદર પોઝિટિવ લાભ આપતો હોય છે અને આ દક્ષિણ દિશાથી આપણે સારો ફાયદો પણ મેળવી શકતા હોઈએ. દર્શક મિત્રો, દક્ષિણ દિશા હંમેશાને માટે બની શકે ત્યાં સુધી દક્ષિણ પશ્ચિમ દિશાની અંદર હંમેશાને માટે વજન વધારે હોવો જોઈએ. આ દક્ષિણ પશ્ચિમ દિશા જેટલી ભારે હશે એટલું તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. બની શકે તો આ દિશાની અંદર ઇલેક્ટ્રોનિક સામાન જે રાખવાનો હોય અગડી ખૂણાની અંદર અથવા તો દક્ષિણ દિશા સુધીની અંદર રાખવો, નૈઋત્ય સુધી ન લઈ જાઓ. ધન અને કે તમારા પૈસા અને કિંમતી વસ્તુઓ હંમેશા નૈઋત્ય ખૂણાની અંદર રાખવી જોઈએ, જેનાથી વધવાનું પોઝિટિવ રિઝલ્ટ મળી શકે, આવક તમારી વધી શકે અને સારો એવો લાભ પણ મળતો જણાય. જો તમારી કુંડલીની અંદર મંગળ સારો હોય તો દક્ષિણનું મકાન તમને પોઝિટિવ રિઝલ્ટ આપશે. જો તમારી કુંડલીમાં મંગળ સારો છે તો તમારી ઓફિસ દક્ષિણ દિશાની તમને સારો ફાયદો આપશે. આ દિશાનું મકાન, આ દિશાનો ફ્લેટ, આ દિશાનો પ્લોટ મંગળ સારો હશે તો અવશ્ય તમને સારો લાભ આપી શકે એમ છે. 5 મુખી હનુમાનની પૂજા જેનું દક્ષિણનું મકાન હોય એને અવશ્ય કરવી જોઈએ. પોઝિટિવ રિઝલ્ટ મળે. ઘરમાં લાઇટ બ્લુ અને સફેદ કલર જેનું દક્ષિણનું મકાન હોય આવા વ્યક્તિઓએ અવશ્ય કરાવવો જોઈએ, જેથી જીવનમાં પોઝિટિવિટી આવે, કાર્ય સિદ્ધ થાય. આમ તો દરેક દિશાના અલગ અલગ કલર છે, એ કલર કરાવવાથી તમને સારો લાભ મળતો જણાશે. દર્શક મિત્રો, આપણા જીવનની અંદર
અલગ અલગ ઉપાયો જ્યારે આપણે કરતા હોઈએ છીએ તો એ ઉપાયો દ્વારા આપણા જીવનમાં સમૃદ્ધિ મેળવી શકતા હોઈએ. ઘરના તમારા મંદિરની અંદર, એટલે કે મંદિર છે હંમેશા 0 ડિગ્રીથી 120 ડિગ્રીની અંદર હોવું જોઈએ. આ મંદિરની અંદર હંમેશાને માટે વધારે પડતા ભગવાન પણ ન રાખવા જોઈએ. ઘણા લોકોના ઘરની અંદર જઈએ તો ઓહો, બબે તન ગણપતિ હોય, બે શંકર શિવજી મહારાજની મૂર્તિ હોય, તો વધારે પડતા ભગવાન દેવસ્થાન એટલે કે વધારે પડતા ભગવાન પણ ન રાખવા જોઈએ. તમને જે ભગવાન ઉપર શ્રદ્ધા છે એ ભગવાન એની અંદર ખાસ હોવા જોઈએ, તમારા કુલદેવી હોવા જોઈએ. એના દ્વારા તમારી મનોકામનાઓ અવશ્ય તમે પૂર્ણ કરી શકો. ઘરમાં રોજ સવાર અને સાંજ બંને સમય શંખનાદ કરવો જોઈએ, જેનાથી ઘરમાં નેગેટિવિટી દૂર થાય, પોઝિટિવિટી પ્રાપ્ત થાય અને તમારા ઘરની અંદર સમૃદ્ધિનું વાતાવરણ રહી શકે. દર્શક મિત્રો, આ જ વિષય ઉપર, વાસ્તુના નાના નાના વિષયો ઉપર આપણે ચર્ચા કરવી છે. વાત દર્શક મિત્રો કોલર મિત્ર સાથે કરવી છે, એની સમસ્યાના સમાધાનની કરવી છે. હલો જય ગણેશ. જય ગણેશ. બોલો ને પ્રભુ. હા સાહેબ, મારે પેલી છોકરી માટે પૂછવું સાહેબ હતું. થોડુંક મોઢું મોબાઈલ પાસે રાખો ને. હલો, હા બોલો. કોમર્સ કરાવવું છે 12 પછી. કોમર્સ જન્મ તારીખ, સમય, સ્થળ તો બોલો. 16/9 રાત્રે 12:45. 16/9 સાલ છે. 16/9/2006. હા. જન્મ સમય કેટલા વાગે? 12:45. રાત્રે 12:45. તો 15 ની રાત કે 16 ની રાત? ના 17 સવારે થાય. ઓકે. જન્મ સ્થળ? ભાતપુર સંખેરા. ઓકે. હવે શું પ્રશ્ન હતો? હવે 12 પાસ થઈ છે તો આગળ કોમર્સ કરાવવું છે અને ડિસેમ્બરમાં CA માં એડમિશન લેવું છે, તો કેવું રહેશે? ચલો જન્માક્ષરની વાત કરીએ. કન્યા રાશિની અંદર બુધ મહારાજ છે. બુધ કોઈ પણ વ્યક્તિને ગણિત ક્ષેત્રની અંદર આગળ વધવું હોય, બેન્કિંગ ક્ષેત્ર હોય કે CA નું ક્ષેત્ર હોય, એમાં આગળ વધવું હોય તો એનો બુદ્ધ સારો હોવો બહુ જ જરૂરી છે. મિથુન લગ્નની કુંડલીની અંદર ચંદ્ર મહારાજ પહેલા સ્થાનની અંદર છે અને કન્યા રાશિની અંદર બુદ્ધ, મંગળ અને કેતુ બિરાજમાન છે. CA લાઇનની અંદર આગળ વધી શકે એમ છે. એના કરતા બેન્કિંગ ક્ષેત્રની અંદર એટલે કે ફાઇનાન્સને લગતા ક્ષેત્રની અંદર એને સારો લાભ મળતો જણાશે. કર્ક રાશિની અંદર શનિ મહારાજ છે. અમુક સમયે માઇન્ડ આનું ડિસ્ટર્બ થઈ જશે. સૂર્ય શુક્ર સાથે છે. કોઈની નીચે કામ કરવું ન ગમે, સારી વસ્તુઓ પ્રત્યેનું આકર્ષણ રખાવે, મન દ્વિધામય રહે, થોડી વાર આમ કરવું, થોડી વાર આમ કરવું. દશમ સ્થાનની અંદર રાહુ મહારાજ છે અને 5મા સ્થાનની અંદર ગુરુ મહારાજ છે. ચિંતા ન કરો, અત્યારે ગુરુની મહાદશા છે, પોઝિટિવ રિઝલ્ટ મળશે અને આ ગુરુ મહારાજની મહાદશા ઓલરેડી એમને રહેવાની છે 2029 સુધી. એટલે તમે એને CA લાઇનની અંદર અથવા બેન્કિંગ ક્ષેત્રની અંદર આગળ વધારશો તો પોઝિટિવ રિઝલ્ટ મળી શકે એમ છે. મંગળ કેતુ જે સાથે છે, જેના લીધે અમુક સમયે એનું કોન્ફિડન્સ ડાઉન થઈ જાય છે. એ માટે મંગળવારના દિવસે રેવડી વહેતા જલની અંદર પધરાવવી પોઝિટિવ રિઝલ્ટ આપશે. બની શકે ત્યાં સુધી કાળા અને સફેદ ધાબળાનું દાન કોઈ પણ મંદિરમાં કરવું જોઈએ, એનાથી પણ એને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. વાત દર્શક મિત્રો, જે દર્શક મિત્રોનો આજે જન્મદિવસ છે એવા દર્શક મિત્રોની કરીએ. જે દર્શક મિત્રોનો આજે જન્મદિવસ છે એવા દરેક દર્શક મિત્રોને પ્રથમ તો જન્મદિવસની ઘણી બધી શુભકામનાઓ. તમારા જીવનની અંદર તમે સારી પ્રગતિ કરી શકો, તમારા કાર્યો સિદ્ધ થઈ શકે, તમારી મનોકામનાઓ પૂર્ણ થાય ને તમને સારો લાભ મળે એવી ભગવાન સિદ્ધિ વિનાયકના ચરણ કમલની અંદર પ્રાર્થના સાથે મારા તરફથી, ભવિષ્ય દર્શનની ટીમ તરફથી અને VTV પરિવાર તરફથી આપને ઘણી બધી શુભકામનાઓ. આ વર્ષ એકંદરે આપના માટે મંગલમય, આનંદમય, સુખમય રહેતું જણાશે. શનિ મહારાજનું કુંભ રાશિની અંદર પરિભ્રમણ અને વૃષભ રાશિની અંદર ગુરુ મહારાજનું પરિભ્રમણ તમને પોઝિટિવ રિઝલ્ટ આપશે. આ વર્ષ દરમિયાન તમે સાહસથી તમારા કાર્યોને સિદ્ધ કરી શકશો અને ઉત્તમ પ્રકારનો લાભ પણ મેળવી શકશો. તમારી વર્ષની કુંડલીમાં મેષ રાશિમાં મંગળ મહારાજ છે. કોન્ફિડન્સ લેવલ તમારું વધતું જણાશે. ઓલરેડી વર્ષ કુંડલીની અંદર સૂર્ય, બુધ, શુક્ર અને ગુરુ આ 4 ગ્રહો સાથે બિરાજમાન છે. ધાર્યા કામોની અંદર સફળતા મેળવશો, પણ લક્ઝરી આઇટમ પાછળ તમે ક્યાંક ને ક્યાંક પૈસાનો વ્યય પણ વધારે કરશો. અણધાર્યા ખર્ચાનું પ્રમાણ ન બને તે અંગે ધ્યાન રાખવું બહુ જ જરૂરી છે. બને ત્યાં સુધી કનકધારા સ્તોત્રનો પાઠ કરજો, અવશ્ય આપને પોઝિટિવ લાભ રહેશે. વાત કરી લઈએ જેની લગ્નની તારીખ છે એવા દંપતીઓની. જે દંપતીઓની આજે લગ્નની તારીખ છે એવા દરેક દંપતીઓને પ્રથમ તો લગ્ન દિવસની ઘણી બધી શુભકામનાઓ. તમારું દાંપત્ય જીવન મંગલમય રહે, તમારું દાંપત્ય જીવન આનંદમય રહે ને તમારું દાંપત્ય જીવન સુખમય રહે તેવી ભગવાનના ચરણોની અંદર પ્રાર્થના. આ વર્ષની અંદર સારો લાભ મેળવવો છે માટે બને ત્યાં સુધી શિવ અને પાર્વતી, ભગવાન શંકર અને માતા પાર્વતીની આરાધના અવશ્ય કરજો. આપને
સુંદર મજાનો લાભ મળી શકશે. વાત દર્શક મિત્રો આજના અંકની કરીએ. આજનો શુભાંક બની રહ્યો છે 9. 9 અંકનો આજે તમે જેટલો ઉપયોગ કરશો એટલો તમને સારો લાભ મળી શકશે. લાલ કલર અને નારંગી કલર આપને સુંદર મજાની સફળતા આપી શકશે. અને આજનો શુભ સમય સવારે 9:06 થી બપોરે 12:28 સુધીનો છે. ને જ્યારે રાહુકાલની વાત કરીએ તો આજે સાંજે 4:30 વાગ્યાથી 6 વાગ્યા સુધીનો સમય એ રાહુકાલનો છે. આજની શુભ દિશા તમારા માટે પૂર્વ બની રહી છે. અને અશુભ દિશાની વાત કરીએ તો ઉત્તર અને નૈઋત્ય દિશા તમારા માટે અશુભ છે. મેષ રાશિ વાળા જાતકોએ આજે વાણીમાં વર્તનમાં સંયમ રાખવો બહુ જ જરૂરી રહેશે. કોલર મિત્ર સાથે વાત કરવી છે, સમસ્યાનું સમાધાન મેળવવું છે. હલો હલો, જય ગણેશ. જય ગણેશ. બોલો ને બેન. મારા છોકરા માટે પૂછવાનું હતું. કોના છોકરા માટે બેન? મારા તમારા છોકરા માટે. તો નામ તારીખ સમય સ્થળ બોલી જાઓ. 8/5/92 આઠ. સવારે 5:50. 8/12/92 ને બેન? 8/5 8/5/92. વેરી ગુડ. જન્મનો સમય જન્મનો સમય સવારે 5:50. સવારે 5:50. જન્મનું સ્થળ અમદાવાદ. શું પ્રશ્ન હતો? એના લગ્ન નવોગ. ચલો હવે લગ્નની વાત કરીએ. પહેલી વસ્તુ તો જે કોઈ પણ વ્યક્તિની કુંડલીની અંદર મંગળ દોષ ઉત્પન્ન થતો હોય તો આવા વ્યક્તિને લગ્ન થવામાં અને થયા પછી દાંપત્ય જીવનની અંદર સમસ્યાઓ થોડી ઘણી રહેતી હોય. જો સામેવાળાને મંગળ ના હોય, શનિ ના હોય કે ગુરુ પાવરફુલ ના હોય તો. હવે આમના જન્માક્ષર મુજબ મેષ લગ્નની કુંડલીમાં સૂર્ય શુક્ર બુધ છે. 12મા સ્થાનની અંદર મીન રાશિનો મંગળ બિરાજમાન છે. શનિની ચંદ્ર ઉપર સંપૂર્ણ દ્રષ્ટિ પડે છે, જેના લીધે ચંદ્ર શનિનો વિષયોગ થાય, જે માઇન્ડ ક્યારેક ડિસ્ટર્બ કરાવડાવે, કેરિયરને પ્રાથમિકતા આપે, ટેકનોલોજી મગજ રખાવે, ટેકનોલોજી પ્રત્યે સારી રૂચિ રખાવે, સાયન્ટિફિકલી રીઝન દ્વારા વસ્તુ ઉપર વિશ્વાસ બેસે, બાકી ભરોસો ના બેસે. આમના જન્માક્ષર મુજબ શનિની 10મી દ્રષ્ટિ દાંપત્ય જીવનના સ્થાન ઉપર પડે છે, જેના લીધે લગ્નની અંદર વિલંબ જેવી સ્થિતિનું સર્જન થાય. પણ ચિંતા કરવાની જરૂર નથી. ઓગસ્ટ 2024 પછી સુંદર મજાનો લગ્નયોગ ચાલુ થાય છે. 2025 ફેબ્રુઆરી પછી એને લાભ મળી શકે. ઓલરેડી તુલા રાશિ, મકર રાશિ, વૃષભ રાશિ અને સિંહ રાશિ, આ 4 રાશિ સાથેની ઉત્તમ પ્રકારની લેણાદેણી બની રહી છે. દ્રષ્ટિ દ્વારા થતા શનિ ચંદ્રના વિષયોગની પૂજા કરવાથી એમને સારો લાભ મળી શકશે. રોજ સવારના પૂરમાં સૂર્યનારાયણ ભગવાનને જલ અર્પણ કરવું જોઈએ. મંગળવારના દિવસે મસૂરની દાળ બને ત્યાં સુધી પરિશ્રમ કરતા વ્યક્તિને આપજો. અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળશે અને સારો એવો લાભ મળતો જણાશે. દર્શક મિત્રો, આજના દિવસની અંદર શું કરવું જોઈએ? આજના દિવસની અંદર બને ત્યાં સુધી કનકધારા સ્તોત્રથી તમારા ઘરમાં રહેલા શ્રીયંત્ર ઉપર, અને એમાં પણ જો મેરુપૃષ્ઠ શ્રીયંત્ર ઘરમાં હોય તો ઉત્તમ. મેરુપૃષ્ઠ શ્રીયંત્ર ઉપર જો કનકધારા સ્તોત્રથી તમે અભિષેક કરશો તો માં લક્ષ્મીની અનન્ય કૃપા રહેશે. આર્થિક સફળતા તમને સારી એવી પ્રાપ્ત થશે. આજના દિવસની અંદર ખોટા વિચારો, નબળા વિચારો અને નબળા વ્યક્તિનો સંગ છોડી દેવો જોઈએ. પોઝિટિવ લાભ રહેશે. ઓમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચય, આ મંત્રનો આજે જપ કરો. જેને કેસરયુક્ત મીઠાઈનું જો આજે દાન કરશો તો અવશ્ય તમને સારો લાભ મળતો જણાશે. દર્શક મિત્રો, આપના ફોન કોલ્સ નથી લાગી રહ્યા અને તમારે તમારી સમસ્યાનું સમાધાન જોઈએ છે તો અમારું પત્ર વ્યવહાર માટેનું સરનામું નોટ અને પેન લઈને નોંધી લેશો. દર્શક મિત્રો, તમારે મને રૂબરૂ મળવું છે. જ્યોતિષ અને વાસ્તુને લગતી તમામ પ્રકારની સમસ્યાઓનું સમાધાન મેળવવું છે તો મારી અમદાવાદ ઓફિસનું સરનામું હમણાં ડિસ્પ્લે થશે. નોટ, પેન અને મોબાઈલનો કેમેરો ઓન કરીને આપ નોંધી લેશો. તમે મને રૂબરૂ મળી શકો છો. જ્યોતિષ અને વાસ્તુને લગતી તમામ પ્રકારની સમસ્યાઓનું સમાધાન મેળવી શકો છો. આ મંગળવારે જુનાગઢ અને બુધવારે તો રાજકોટમાં મળીશ, આ મંગળ અને બુધ તો, પરંતુ બાકી અમદાવાદ ઓફિસે મળવા માટે એની ટાઈમ આપ મળી શકો છો. તો આજના દિવસમાં આટલું જ. આવતીકાલે નવા વિષય સાથે, નવા સબ્જેક્ટ સાથે ફરી તમારી સમક્ષ ભવિષ્ય દર્શનની યાત્રા યથાવત રહેશે. ત્યાં સુધી મને એટલે કે મુકુંદ પંડ્યાને રજા આપશો. જય ગણેશ.